નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ શહેરના છીપવાડ બજાર આવેલા હોલ ખાતે ખત્રી મુસ્લિમ બાવીસી કમિટી દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 160 પૈકી 19 જેટલા બાળકોને પ્રથમ ક્રમે આવેલા ઇનામ વિતરણ કરવામાં આવ્યો હતો। બીજા બાળકોને આશ્વાસન ઇનામ મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યો હતો। ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને ઇનામી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જુનિયર અને સિનિયર કે.જી. થી લઈને કોલેજ સુધીના ટોપ 10 શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાયો હતો। ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને ઇનામી વિતરણ કાર્યક્રમમાં ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ ખત્રી હાજી ફકીર મહમ્મદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે। શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પ્રત્યે રુચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો। 19 જેટલા બાળકોના વધારે માર્ક આવતા ઇનામ વિતરણ કરાયું હતું। પ્રથમ ડભોઈના ખત્રી સમાજના પ્રથમ ડોક્ટર MBBS ખત્રી અરફાત હુસેન, મૌલાના મહેદી હુસેન વગેરેનાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પંસગે ખત્રી સમાજ પ્રમુખ ફકીર મામા સુલતાનજી ખત્રી વિડીયોવાલાના ઉપપ્રમુખ ખત્રી બિલાલ ગજી, મહામંત્રી ખત્રી હસન રજાકભાઈ ભાગોળવાલા, ખજાનચી હાજી નિશાર હનીફભાઈ ચાચાવાલા, મંત્રી ખત્રી ઇબ્રાહીમભાઈ સુલતાનજી ડાવર, સહ ખજાનચી ખત્રી હાજી સોયબ ઇસ્માઇલભાઈ વાઘપુરાવાલા સહિત આગેવાનોએ વિદ્યાર્થીનીઓને ઇનામ અને સર્ટી આપી પ્રોત્સાહિત કર્યા હતા। બાઇટ નિશારભાઈ હનીફભાઈ ખત્રી ચાચાવાલા, ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। અલ્હમ્દુલિલ્લાહ, આજ રોજ અમારા ખત્રી સમાજનો એજ્યુકેશનના લાઇનથી પ્રોગ્રામ થયો। તેમાં 160 છોકરાઓ બાળકો ભાગ લીધો। એમાંથી તેજસ્વી તારલા 19 જે ફર્સ્ટ નંબર આવ્યા છે એમનું ઇનામી વિતરણ કરવામાં આવ્યું અને એમને સમાજના સખીદાતાઓ તરફથી ગિફ્ટ આપવામાં આવી। કમિટી તરફથી ટ્રોફી અને એમને પણ ગિફ્ટ, કમિટી તરફથી પણ 2 ગિફ્ટ આપવામાં આવી છે। અને સમાજના અંદર એજ્યુકેશન આવે, દરેક સમાજ એજ્યુકેશનથી જ આગળ વધશે એવી લોકોને પ્રોત્સાહન થાય એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। અને આ પ્રોગ્રામના અંદર અમારા ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ હાજી ફકીર મહમ્મદ ખત્રી, ઉપપ્રમુખ હાજી બિલાલભાઈ ખત્રી, અમારા ડભોઈ સમાજના મહામંત્રી હસનભાઈ ખત્રી અને તમામ નવજવાનો અને તમામ વડીલોના સહસહકારથી આ પ્રોગ્રામ સક્સેસ થયો છે। તમામને અમે લોકો મુબારકબાદી પાઠવીએ છીએ।